ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે હાલમાં કુંભ મેળો ચાલી રહ્યો છે। કુંભ મેળામાં સંગમ ઘાટ ખાતે સ્નાન ડૂબકી માટે દેશ વિદેશમાંથી કરોડો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે। ત્યારે સુરત જિલ્લાના કીમ ગામ ખાતે આવેલ એપલ પબ્લિક વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળો યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ વિજ્ઞાન આધારિત વિવિધ કૃતિઓ રજૂ કરી હતી। શાળા ખાતે નાના નાના ભૂલકાઓ કુંભ મેળાની થીમ રજૂ કરતા નાના બાળકો સાધુ સંતોનો વેશ ધારણ કર્યો, ભરત મિલાપ, રામાયણ, મહાભારતના પાત્રો રજૂ કર્યા હતા। સાથે જ જે લોકો મહાકુંભ નથી જઈ શક્યા તે લોકો માટે કીમ કા મહાકુંભ થીમ સાથે મહાકુંભની આબેહૂબ કૃતિ બનાવવામાં આવી હતી। સાયન્સ ફેરમાં આવેલા મહેમાનોનો કુંભ મેળામાંથી લાવવામાં આવેલ ગંગાજળની પ્રસાદી પણ આપવામાં આવી હતી। ભણતરની સાથે બાળકોમાં ધર્મ અને સંસ્કારનું સિંચન થાય તે હેતુસર યોજવામાં આવેલ સાયન્સ ફેરને લોકોએ આવકાર્યો હતો। કુંભ મેળો જે અત્યારે બાળકો, વડીલો, યંગ જનરેશન કુંભ શું છે એના માટેનું એક મહાકુંભનું અમે એક સરસ મજાનું આયોજન કરેલું હતું। કીમમાં કુંભ જે અત્યારે બાળકો જઈ શક્યા નથી તો એના દર્શન માટે આખો અમે કુંભ મેળાનું આયોજન કરેલું છે। કુંભ શું છે, અર્ધકુંભ, 6 માસિક કુંભ ક્યારે આવે છે, ઋષિમુનિઓ શેના માટે ઉજવવામાં આવે છે, આ બધી બાબતોનું અમે આજે કીમના વિસ્તારના લોકોને અમે અમારી સંસ્થા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે। અમારા બાળકોએ સરસ મજાનું આ એક કુંભ મેળાનું આયોજન કરેલું હતું। ત્યાર પછી વિજ્ઞાન મેળાની સાથે સાથે સામાજિક જે સાંસ્કૃતિક ભરત મિલાપનું છે, ઋષિમુનિઓનું છે, આલ્ફાબેટ છે, આ એક સાયન્સ ફેરની અંદર જાગૃતિ માટેના બેટી બચાવો બેટી પઢાઓના પ્રયોગો અમારા આચાર્ય દ્વારા, શિક્ષક મિત્રો દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા આ સરસ મજાનું એક આયોજન કરવામાં આવેલું હતું। આજે અમે બધા એપલ પબ્લિક સ્કૂલમાં આવ્યા છે સાયન્સ ફેરમાં, એટલે કે વિજ્ઞાન મેળામાં, અને વર્ષોથી હું વિજ્ઞાન મેળામાં એપલ પબ્લિક સ્કૂલમાં આવતો રહું છું। અને ખાસ કરીને જે મારા અનુભવ થયા છે અહીંયા કે એપલ પબ્લિક સ્કૂલમાં દર વર્ષે મને કંઈક નવું ને નવું જાણવા મળે છે કે છોકરાઓની જે રસવૃત્તિ, એ લોકોની જે પ્રતિભાઓ છે અને એ જે ખીલેલી પ્રતિભાઓને બહાર કાઢવા માટે એપલ પબ્લિક સ્કૂલ ખૂબ સરસ કાર્ય કરી રહી છે। મિત્રો, તમે જાણો છો કે આ વિજ્ઞાન મેળો એટલે વિજ્ઞાન મેળાનું મહત્ત્વ શું છે, એ વિજ્ઞાન મેળો શું છે? તો જે બાળકોની અંદર જે કુતૂહલતા છે, એનામાં પ્રતિભા રહેલી છે, એનામાં સુષુપ્ત શક્તિ રહેલી છે, આ બધીઓને જાગૃત કરવા માટે અને વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ એમનો કેળવાય, વિજ્ઞાન પ્રત્યે એમને રસ પડે, એમના માટે આ વિજ્ઞાન મેળાઓ યોજવામાં આવે છે। જોયું, ખૂબ આનંદ થયો અને ઘણી બધી વસ્તુઓ અમને પણ જે મહાકુંભનું એમણે પ્રેઝન્ટેશન કર્યું છે અને હાલના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે 40 કરોડ જેટલા લોકો કુંભ સ્નાન કરી રહ્યા છે, ત્યારે જે મહાકુંભની જે અહીંયા કૃતિ છોકરાઓ દ્વારા કરવામાં આવી છે ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે અને અમને પણ જોઈને ખૂબ ગમી છે અને ઘણી બધી વસ્તુઓ જોઈને અમને પણ જાતે પણ અહીં શીખવા મળ્યું છે અને અમને બચપનના દિવસો આજે યાદ આવ્યા અહીં આવીને। Jai Shri Krishna. Today I have got the opportunity to get our few guests, especially in our Science Fiesta 2025. We have tried to mix the science and religion by starting the gateway through Mahakumbh. हमारे पहला ही द्वार जो था वो चलो प्रयागराज, धर्म और विज्ञान को हमने समन्वय करने का कोशिश किया। હું બ્લોક રિસોર્સ પર્સન ઓલપાડ તરીકે કાર્યરત છું। આજરોજ એપલ પબ્લિક સ્કૂલ અને વશિષ્ઠ વિદ્યાલય આયોજિત ગણિત વિજ્ઞાન મેળામાં આવવાનું થયું। આ વિજ્ઞાન મેળામાં શબ્દ અને સંસ્કાર, શિક્ષણ અને સંસ્કાર તથા સંસ્કાર અને વિજ્ઞાનનો સમન્વય જોવા મળ્યો। શબ્દમાં બાળકોની એક પ્રવૃત્તિ જે આલ્ફાબેટથી સ્ટાર્ટ થતી હતી, A ફોર એપલ, પણ અહીંયા બાળકો A ફોર અર્જુન એવા ઘણા એથી શરૂ થતા શબ્દો, મિનિમમ 5 થી 10 શબ્દો એક અક્ષર પરથી બનતા, આલ્ફાબેટ પરથી બનતા જોવા મળ્યા। એ બાળકો માટે ખૂબ જ લાભદાયી છે કે 26 આલ્ફાબેટ હોય અને એક આલ્ફાબેટના 5 થી 10 શબ્દો હોય તો બાળકોનું શબ્દો ભંડાર 250 થઈ જાય। સાથે સાથે કુંભ મેળો જે અત્યારે હાલ ચાલી રહ્યો છે એનું પણ અમને જોવા મળ્યું। ખરેખર અમને કુંભ મેળામાં જવાનો સમય નહીં મળ્યો, પણ અહીંયા
જે કુંભ મેળામાં અમે હાજરી આપી વિજ્ઞાન मेળામાં, તો કુંભ મેળામાં જઈને આવ્યા એવો અનુભવ થયો છે. मैं वशिष्ठ इंटरनेशनल स्कूल की विद्यार्थी हूँ. आई एम फ्रॉम स्टैंडर्ड 9. हम 9th स्टैंडर्ड ने मिलकर एक स्पेस्ड आउट थीम रूम बनाया है, जिसके अंदर हमने स्पेस के रिलेटेड बहुत सारी चीज़ दिखाने का ट्राई किया है. जिसके अंदर हमने सोलार सिस्टम बनाया है. जैसे कि सोलार सिस्टम में 8 प्लैनेट्स है, उसमें से हमने सारे प्लैनेट्स को दिखाया है, जिसमें अर्थ, मार्स, मर्क्यूरी, जुपिटर, सैटर्न, यूरेनस, नेपच्यून, ये सारी चीज़ें हमने दिखाई है. फिर हमने मून दिखाया है, जो हमारे अर्थ का एकलौता नेचुरल सैटेलाइट है, उसके बारे में हमने दिखाया. फिर हमने 2 टाइप्स के चंद्रयान दिखाया है. जैसा कि आप सभी को पता है कि 2024 में चंद्रयान 3 लॉन्च हुआ था, और वो इस वर्ल्ड का पहला ऐसा चंद्रयान था जो मून के साउथ पोल पर लैंड हुआ था, और वो हमारे इंडिया के इसरो के थ्रू गया था. तो हमने वो सारी चीज़ें यहाँ दिखाई है. ખરેખર અત્યારે જોવા જઈએ તો અત્યારનો સમય છે એ વિજ્ઞાનનો યુગ છે, બરાબર. બાળકોની અંદર રહેલી જે વિજ્ઞાન પ્રત્યેની રસ છે, રુચિ છે, કૌશલ્યો છે, એ ખરેખર અત્યારે બહાર આવવા જોઈએ. અને આ સંસ્થાનો દર વર્ષે આ રીતે સાયન્સ ફેર કરવામાં આવે છે, યોજવામાં આવે છે, અને અમે દર વખતે જોવા પણ આવીએ છીએ. આ વખતે એ લોકોએ કુંભ મેળો અત્યારે જે આપણે પ્રયાગરાજમાં ચાલુ છે એ ઉપરાંત રામાયણ, મહાભારત, આ રીતે ભારતીય જે સંસ્કૃતિ છે એને પણ આવરી લીધેલું છે, અને સાથે સાથે સાયન્સને પણ આવરી લીધેલું છે. એ રીતે ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવેલું છે. વિજય યાદવ, RN ન્યૂઝ, કીમ, સુરત.